હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઠંડો ઠંડો મિલ્કશેક, બદામ અને ચોકલેટનો મિલ્કશેક. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિલ્કશેક બનાવવા માટે મેં અહીંયા કાજુ અને બદામ 2 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા. બદામની છાલ કાઢી લઈએ. કાજુને પણ પાણીમાંથી કાઢી લઈએ. તો બદામની છાલ ઉતારીને રેડી છે. હવે તેને મિક્સચર જગમાં લઈ લઈએ. તેમાં ચોકલેટ એડ કરી દઈએ. દૂધ એડ કરીએ. તો પહેલાં થોડું જ દૂધ એડ કરવાનું છે. સરસ રીતે ક્રશ કરી લઈએ. બદામ અને કાજુ સરસ રીતે ક્રશ થઈ ગયા છે. હવે તેમાં દૂધ ઉમેરી દઈએ. એક ચમચી સાકરનો પાવડર ઉમેરીએ. ખાંડનો પાવડર પણ ઉમેરી શકાય છે. હવે સરસ રીતે બધું જ મિક્સ કરી લઈએ. બધું જ સરસ રીતે ક્રશ થઈ ગયું છે. મિલ્કશેક રેડી છે. તેને ગ્લાસમાં લઈ લઈએ. તો રેડી છે ઠંડો ઠંડો અને ટેસ્ટી મિલ્કશેક.